i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વાસદ ટોલ નાકા પછી ભેટાસી રોડ તરફ જતા એક 900 વર્ષ જૂનું મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે, જેની પાછળ ગેરકાયદેસર ચાલતા રેતી ખનન પર ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા વહેલી સવારે ગોધરા, વડોદરા અને આણંદની ટીમ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો, જેમાં ખનન માફિયાઓ દ્વારા અફરાતફરી જોવા મળી હતી, જેમાં 5 ડમ્પર અને 3 હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં માઇન સુપરવિઝન અધિકારી જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નદીમાં મોટા પાયે બાજતી રેતીનું ખનન કરવામાં આવતું હતું। સમગ્ર રેતીનું ગેરકાયદેસર ખનન વિશાલ વનાભાઈ ભરવાડ ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું। આ વિશાલ ભરવાડના માણસોએ મીડિયા કર્મીઓને પોલીસની સામે કવરેજ કરતા રોક્યા હતા। આ વિશાલ ભરવાડ દ્વારા અગાઉ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર તથા તલાટીકમ મંત્રી ઉપર ખાણ ખનીજની ટીમ ઉપર જીવલેણ હુમલાઓ કરવામાં આવ્યા હતા। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।